તો દોસ્તો આજે હું તમને બધાને લઈને આવી છું સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનો સૌથી મોટો રંગ ઉત્સવ ઉજવાયો છે। 51,000 રંગથી સંતો અને ભક્તો દાદાના રંગે રંગાયા છે। ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો, યુવાઓ, યુવતીઓ, ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડીને વડીલ વૃદ્ધો સુધી ગુજરાતભરમાંથી એવં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદાના સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું છું મિતાલી રોજાસરા અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે RG રોજાસરા। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન પર જઈને બેલ આઇકનને ઓન જરૂર કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો દોસ્તો આજે હું તમને બધાને લઈને આવી છું સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનો સૌથી મોટો રંગ ઉત્સવ ઉજવાયો છે। 51,000 રંગથી સંતો અને ભક્તો દાદાના રંગે રંગાયા છે। સવારે 7 વાગ્યાથી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં, જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેક સાગર સ્વામી સહિતના સંતો અને 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા છે। 7 પ્રકારના 51,000 કિલો રંગ દાદાને અર્પણ કરાયા છે। આ સપ્તક ધનુષના ઓર્ગેનિક રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા। દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં 70 થી 80 ફૂટ ઊંચા કલરના 400 બ્લાસ્ટ કરાયા છે, તો 10,000 કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા હવામાં ઉડાયો છે। આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે 7 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તોને હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો છે। ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો, યુવાઓ, યુવતીઓ, ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડીને વડીલ વૃદ્ધો સુધી ગુજરાતભરમાંથી એવં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદાના સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા। શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેક સાગર સ્વામી સહિત સંતો અને લગભગ 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા। હજારો હરિભક્તોએ દર્શન, આરતી, મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। Continue. Jai Shri Ram. I can't hear you. Jai Shri Ram. Energy that you are celebrating today. Also, don't forget to turn that into your spiritual practices, your sadhana. And even this wonderful, incredible, beautiful party is indeed spiritual practices. For the glory be to God. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. તમે વિચાર કરો, ગયા વર્ષે બી એને અહીંયા હોળી કરી હતી, તો આ વર્ષે હોળી કરવા માટે કેટલા રાજી થયા, કેટલા ખુશ થયા હશે। અને રેડી, 2 હાથ ઊંચા કરી તાળી સાથે, જે કઈ તાલ વાગે એની સાથે હનુમાનજી મહારાજને રાજી કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ ઘણા બધા કર્યા હશે, પણ હોળીના પર્વમાં દાદાના સાનિધ્યમાં અને આટલા ભક્તો ભેગા મળી આપણે સૌ સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ। ચલો।
जोरदार पूरी ताकत से बोलिए